વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, રિપોર્ટ વાંચ્યો. ભારતમાં હવે 2 થી 2.5 જ ખાલી ટાઈગર રહ્યા છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગ, જંગલો ખતમ થઈ રહ્યા છે, ટાઈગર્સને બચાવવા પડશે. સેવ ટાઈગર અભિયાન ચાલે જ છે ને. ના, હું એવું માનું છું તમારે જાતે પર્સનલી જંગલમાં જઈને ટાઈગર બચાવવા જોઈએ. હવે કોઈ કન્સેપ્ટ જ નહીં. હા, તું સેવ ટાઈગર નો કન્સેપ્ટ પર્સનલી જવાનું હોય એમ. ટાઈગર કિડનેપ નહીં થતા કે જંગલમાં જઈને બચાવવા પડે. સેવ ટાઈગર એટલે જંગલો જે આપણે કાપીએ છે ને એ બંધ કરવાનું કે છે એમ. જંગલમાં જઈને કઈ ટાઈગર ના બચાવવાના હોય, એ તો ત્યાંથી બચીને પાછું આવવાનું હોય. એ જે હોય કાકા, પણ તમારા જનરેશન પર આરોપ છે. તમે લોકોએ પર્યાવરણનું ધ્યાન ના રાખ્યું એટલે આવનારું જનરેશન ટાઈગર નહીં જોઈ શકે. દેવી, એ તો મેં પણ ડાયનોસર નતા જોયા, તે મેં મારા વડદાદાઓને ગાળો આપી. પણ કાકા, સેવ ટાઈગર. ભસલા બહુ કરી ત્યાં તો લાવો સેવ ટાઈગર. તમારા જનરેશન ને કહો કે કુદરતને નુકસાન ઓછું પહોંચાડે, પોલ્યુશન ઓછું કરે, જંગલો ના કાપે, તો ટાઈગર જીવશે. તોય કાકા, યુ શુડ સેવ ટાઈગર. એટલે શું તું ટાઈગર ને બધું કર્યા કરે? હું બોલે જે હોય મને હું લેવા સંભળાવે તું? મેં વાઘના ચામડાના લેંગા પહેરું છું. હું આંકડાની વાત કરું છું. આંકડો મને ના સમજાઈશ. મોગલી. કોણ મોગલી? આંકડો તો દર 1000 પુરુષે 840 જ સ્ત્રીઓ છે. સેવ ગર્લ ચાઇલ્ડ માં તું ધ્યાન આપ. તું તારી બાઇક પાછળ વાઘ બેહાડવાનો છે કે છોકરી બેહાડવાનો? છોકરી. બસ, તો એમાં ધ્યાન આપ. તમે ખરો આખો મુદ્દો ફેરવી નાખ્યો. હા, મને પહેલેથી ચામાચડીયું સીધું કરી નાખવાનું બહુ મજા આવે. ખરા માણસો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on